ભગવાન ભોળા શંભુની આરાધનાના પર્વ મહાશિવરાત્રીની ભરૂચમાં ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ શિવાલયોમાં શિવજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલયોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પાવન સલીલામાં નર્મદાના કિનારે કંકર એટલે શંકર કહેવત પ્રચલિત છે, ત્યારે ભરૂચમાં ભક્તોની અનન્ય આસ્થાના પ્રતીક સમાન જાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાદેવની પ્રહર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોળા શંભુને વિવિધ નૈવેદ્ય પણ ધરાવવામાં આવ્યા હતા, તો મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ તરફ ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર અને નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા પણ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમૂહ અભિષેકાત્મક લઘુદ્ર તેમજ શિવ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાઠશાળામાં ઋષિકુમારોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે રુદ્રાવતાર ભગવાન શિવની આરાધના કરી હતી। આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના આગેવાનો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। નીલકંઠ મંદિર, જાડેશ્વર રોડ, અહીંયા 8 પ્રહરની પૂજા કરવામાં આવે છે। દરેક પ્રહારના પૂજામાં અલગ અલગ દ્રવ્ય ધરવામાં આવે છે। રુદ્રાક્ષ નું મહત્વ છે, 1 મુખી લઈ 21 મુખી સુધી રુદ્રાક્ષનું મહત્વ છે, એની પૂજા કરવામાં આવે છે। 8 પ્રહરની પૂજામાં દરેક પહેલા બીજા પ્રહરની પૂજા પતી ગઈ છે, ત્રીજા પ્રહરની પૂજા શરૂ કરી છે અને અનેક ભક્તોની સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય। અને પ્રહર વખત દરેક પ્રહર વખત અલગ અલગ નૈવેદ્ય ધરવામાં આવે, જેવા કે પાપડનું નૈવેદ્ય છે, દૂધપાકનું નૈવેદ્ય છે, લાડુ નૈવેદ્ય છે અને પૂરી, દૂધમાં બનાવેલી પૂરી પણ ધરવામાં અહીંયા આવે છે। જેટલા પણ ભક્તો અહીંયા આવશે એ બધા અહીંયા નીલકંઠ મંદિરમાં ફલાભ કરવામાં આવે છે। અનેક પ્રકારના દ્રવ્ય ભગવાન મહાદેવજી પાસે ચડવામાં આવે છે અને અનેક પ્રકારના જેવા કે શ્રીફળ છે, લીલા લાડુ, અને પુણ્યની પ્રાપ્તિ મળે છે અને લોકો ધન્ય થઈ જાય છે। પૂજા કરવાથી અનેક પ્રકારની પુણ્યની પ્રાપ્તિ મળે, ધન્ય થઈ જાય છે। દરેક ચેનલનો ખૂબ ખૂબ અભિનંદન કે અમને અમારા આજે અમે ઇન્ટરવ્યુ આપીએ છીએ એ આગળ પ્રસ્તુત કરે।